ચેનલ ઓફ વડોદરા। આજરોજ વડોદરા શહેર ખાતે અબ્રોડ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ESPI વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા અબ્રોડ એક્સપો 2024 અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ESPI વિઝા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 20 વર્ષથી રાજ્યના વિવિધ શહેરોમાં વિઝા કન્સલ્ટન્સી સહિતની સેવા આપી રહી છે, જેમાં મુખ્યત્વે કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા અને UK સહિતના દેશોમાં ઓવરસીઝ એજ્યુકેશન અને વિઝા સંબંધિત સેવાઓ અપાઈ રહી છે। આ સંસ્થા ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, બિઝનેસ વિઝા સહિત ફેમિલી વિઝા માટે જરૂરી માર્ગદર્શન આપી રહી છે। સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 18,000 કરતાં વધુ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક સ્ટુડન્ટ વિઝા અપાવ્યા છે। અહીં IELTS, PTE, TOEFL જેવા અભ્યાસક્રમો ટ્રેન્ડ, સર્ટિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા ભણાવવામાં આવે છે। ગુજરાતની એકમાત્ર સંસ્થા કે જે P2P એટલે કે પાસપોર્ટથી લઈને પોસ્ટ લેન્ડિંગ સુધીની જરૂરી સેવાઓ પૂરી પાડે છે, જે અંતર્ગત આજે સંસ્થા દ્વારા અબ્રોડ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। સયાજી નગરી એટલે કે વડોદરા અને સયાજી હોટલ સયાજીગંજ વડોદરામાં એક સરસ મજાનો એક્સપો રાખ્યો છે અમે, કે જેમાં 120+ યુનિવર્સિટી અને 5,000 કરતાં પણ વધારે કોર્સ અવેલેબલ છે અને સાથે બધા યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે। અને અત્યારે સવારે અમે 10 વાગે સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં જસ્ટ 1 સવા 1 થયો છે। ઓલમોસ્ટ 500 સ્ટુડન્ટ પ્લસ લોકોએ વિઝિટ કરી ચૂકી છે એમના પેરેન્ટ્સ સાથે। હજુ પણ આમાં નવા સ્ટુડન્ટો આવવાની તૈયારી છે। સાંજ સુધીમાં ઘણા બધા સ્ટુડન્ટ આવશે અને અહીંયા અમે એક સ્કોલરશિપ ટેસ્ટ પણ રાખેલો છે। જે છોકરાઓ સ્કોલરશિપ ટેસ્ટ પાસ કરે એને અમે બીજા 15,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ પણ અમારા તરફથી આપીશું। બીજું કે ઘણી બધી યુનિવર્સિટીમાં $5,000 લઈને $25,000 સુધીની પણ સ્કોલરશિપ અવેલેબલ છે। થેન્ક યુ। અને આ ફેર થ્રુ અમે 2024 નવા વર્ષમાં એક સરસ મજાની ગિફ્ટ અમારા છોકરાઓ કે અમારા સ્ટુડન્ટ્સને આપવા માગીએ છીએ કે નવા યુનિવર્સિટી નવા કોર્સ લઈને આવી રહ્યા છે અને સારામાં સારું સ્ટડી કરે અમારા છોકરાઓ, સારામાં સારી ત્યાં આગળ જોબ પણ એમને મળે અને સારી સ્ટડી કરીને ઇન્ડિયા પાછા આવીને એમનું સારામાં સારું કેરિયર પણ એ રન કરી શકે છે। થેન્ક યુ। સ્ટુડન્ટો માટે શું બેનિફિટ કંઈક વધારે? સ્ટુડન્ટ માટે વધારે પડતો બેનિફિટ એ જ કહું છું કે એ લોકોને સારામાં સારી સ્કોલરશિપ એટલે કે $5,000 લઈને જે $25,000 સુધીની સ્કોલરશિપ કહું છું, એ છોકરાઓનો જે પ્રીવિયસ સ્ટડી અને એનું જે એજ્યુકેશન છે ઇન્ડિયાનું, રાઈટ, એ પ્રમાણે એમને મળશે। અને ત્યાં મેઇન મોટો મારો એવો છે કે અહીંયા રિપ્રેઝેન્ટેટિવ પોતે આવ્યા છે, કોઈ એજન્ટ નહીં, કે પોતે યુનિવર્સિટી સ્ટુડન્ટને સમજાવશે, એમના પેરેન્ટ્સને સમજાવશે। પ્લસ એક ખાસ વાત કહું કે સ્ટુડન્ટને જવા માટે પૈસાની જરૂર હોય છે, પણ એમને પૈસા નથી હોતા, તે લોકો નથી જઈ શકતા ઘણા બધા છોકરાઓ। એના માટે અમે બેંકને પણ અહીંયા બોલાવી છે, ઘણી બધી બેંક અહીંયા હાજર છે કે જે લોકો એજ્યુકેશન લોનની પણ માહિતી અહીંયા આપશે। આજે અમે લોકો તારીખ 7ના રોજ સયાજી હોટલમાં વડોદરા ખાતે સરસ એડ્યુ અબ્રોડ એક્સપોનું આયોજન કર્યું છે, જેમાં 120થી પણ વધારે યુનિવર્સિટીએ પાર્ટ લીધો છે અને એ જે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ છે એ લોકો બધા સ્ટુડન્ટ્સના વાલીઓને મળ્યા છે અને સરસ કાઉન્સિલિંગ એ બધાના થયા છે। 1-to-1 કાઉન્સિલિંગ એટલે ડાયરેક્ટ એમની સાથે વાત થઈ છે। એમને જે પણ પ્રશ્નો ફોરેન જાણે એ લોકો સચોટ આન્સર આપી રહ્યા છે। તો અમે લોકો એ જે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ ભાગ લીધો છે એમને બહુ ખૂબ ખૂબ આભાર માનું છું। અમે બરોડામાં આવ્યા અને બધાને ગાઈડ કરાય છે। આ સિવાય જે પણ સ્ટુડન્ટ્સના વાલીઓ અહીંયા આવ્યા છે એ દરેક સ્ટુડન્ટ જે છે અને દરેક જે ગયા છે એમને મળીને એમને જે ફાયદા થાય તો કેવા સ્કોલરશિપ વિશે જાણકારી મળી છે, ફ્રી એપ્લિકેશન, એડમિશન અને વિઝા પ્રોસેસ,
IELTS ઓફલાઈન પીટી કોર્સના સ્કોલરશિપ પ્લસ એના વિશે જાણકારી મળી છે. તદુપરાંત જે પણ સ્ટુડન્ટને ફોરેન જવું છે એમાં કયા બેસ્ટ કોર્સિસ છે એની વિશે જાણકારી મળી છે અને એમને કયા ડોક્યુમેન્ટ જોઈતા હોય છે બધી જ જાણકારી લોકો મેળવી છે. તો હું વડોદરા જવાના આજુબાજુને વિનંતી કરું છું કે જે પણ લોકો કોઈ પ્લાનિંગ હોય પ્રી પ્લાનિંગ આમાં આવી ના શકે હોય એ બધા અમારી ઓફિસ આવીને સરસ જે સ્ટુડન્ટ વિઝા મળે જેને બી કોઈ પણ જાણકારી જોઈતી હોય એ લોકો આવે અને જાણકારી મેળવે એ જ અમારી વિનંતી. થેન્ક યુ. આભાર.